لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد. عشرہ محرم ہجری سن 1438 અંજુમન જાફરી આહોલ ખાતેની અમારી છેલ્લી મજલિસ આપની સમક્ષ મુખાતબ થઈ રહ્યો છું. આપણે આ અશરા દરમિયાન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એના સાથીઓના રજઝ વિશે વાત કરી શક્યા, જેમાં આપણે 5 રજઝ 5 અશઆર ઇમામના સહાબીથી વાત કર્યા. યઝીદ બિન ઝિયાદ છે, નાફિ ઇબ્ન હિલાલ, અબીદ ઇબ્ન મઝાહિર, અને એ ઉપરાંત 3 જે છે ખાનદાન બની હાશિમથી જનાબ અલી અકબર, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ અને ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આ રજઝ વિશે આપણે વાત કરી શક્યા. લગભગ આપણે 7 રજઝને ઉન્વાને કલામ આપી અને એની તશરીફ કરવાની કોશિશ કરી. આજની આ મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના એક કલામથી આપણે શરૂ કરીએ કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અહેલે હરમથી જે આખરી રૂખસત કરે છે ત્યારે એ લોકોને શું નસીહત કરી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે જનાબે ઝૈનબ અને ખાનદાને રિસાલતથી ઓરતોથી રૂખસત થાય છે તો એ બહુ દર્દનાક મોકો હતો. અગર જો આપણો તસવ્વુરને કરબલાના મેદાનમાં લઈ જઈએ તો એક આપણને અહેસાસ થાય કે જ્યારે પણ કોઈ શહીદ જાતું તો બીવીઓને ઢારસ નથી કે કોઈ છે અમારું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પણ જ્યારે શહીદ થયા તો ઢારસ હતી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. પણ હવે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જઈ રહ્યા છે તો ખબર છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ જશે. તો હવે જે આલમ હોવો જોઈએ ઓરતોનો એ એક બહુ દર્દનાક અને ગમનાક મંઝર હોઈ શકે. ઘણી ઓરતો જે છે એ દાદો ફોગા કરી શકે પણ નહીં. અત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રૂખસત થઈ રહ્યા છે તો બધી ઓરતો શાંત અને સુકૂન સાથે છે. એમ નથી કે હવે આપણું શું થશે, આપણે અહીંયાથી ભાગી જઈએ કે વિખરાઈ જઈએ, એવી કોઈ વસ્તુ કરબલાના મેદાનમાં જોવા મળતી નહીતર શક્ય છે કે હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ જશે તો આપણા ઉપર મુસીબત આવવાની છે. તો અહેલે હરમ શું કરે? પોસિબલ છે ઊંટ લઈને ભાગી જાય અથવા તો ભાગવાની કોશિશ કરે, પણ ના, બધા શાંત છે. આ શાંત હોવાનું કારણ જે કરબલાના મેદાનમાં લખવામાં આવે છે એ એક કુરાનની આયત છે. આ વસ્તુને આપણે આપણી જિંદગીમાં પણ ઉતારી શકીએ.
શું છે? મુસીબત જ્યારે ટોચ ઉપર પહોંચી જાય, એકદમ પહાડની મુસીબત જેને કહેવાય, એ અગર જો આપણી જિંદગીમાં આવે તો દરસગાહે આશુરા છે. શું હતું એ? કારણ શું હતું કે જેના કારણે આ ઓરતો ખામોશ, શાંત, સ્વભાવ શાંત છે, દિલ સુકૂન વાળો છે? એ આ છે અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ, કે અલ્લાહના zikરથી ઇન્સાનના દિલને સુકૂન નસીબ કરે છે. આજે જમાનામાં આપણે જોઈએ કેટલાય માણસો વ્યાધિની બીમારીમાં મુબતલા છે, ચિંતાની બીમારીમાં મુબતલા છે, કેટલાય માણસો ડિપ્રેશન કરી રહ્યા છે. આ બધાનો ઇલાજ અગર જોતો હોય તો zikરે ખુદા છે. તમે અલ્લાહનો zikર કરશો તો એનાથી આ દિલને સુકૂન મળી આવશે. ભલે પછી ગમે એટલી મુસીબત, પણ આ અલ્લાહના zikરમાં એક એવો મોજીઝો છે કે જે આ મોટી મોટી બીમારી સામે ઇન્સાનને રક્ષણ આપે છે. વાતનું વધારે નહીં લંબાવું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વખતે આખિર માટે આવે છે અને અમુક વાતો બીવીઓને પેશ કરે છે. બધી બીવીઓ હતી અને એમાં શરૂઆત કરે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, અઅલમુ અન્ન અલ્લાહ હાફિઝુકુમ વ હામીકુમ. એ ઓરતો, તમે જાણી લો કે ખુદાવંદ આલમ તમારો મદદગાર અને તમારો હિફાજત કરવા વાળો છે. આપણે અગર જો એક એવી જગ્યાએ ફસાઈ જાય કે જ્યાં આપણું કોઈ ના હોય, બધા દુશ્મન હોય, તો આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જુમલો આપણને કામ લાગે છે. કોઈ નથી. ઇન્ના અલ્લાહ હાફિઝુકુમ વ હામીકુમ, કે ખુદા તમારો હિફાજત કરવા વાળો અને ખુદા તમારો મદદગાર છે. હવે જ્યારે ખુદા આપણો મદદગાર હોય તો પછી મુશ્કેલાતના સમયમાં આપણે કોઈનાથી ડરવાની જરૂર છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના ખુતબા આપણે જોઈએ તો એક કેદ અને બંધની મુસીબતમાં ખુતબા છે. તેમ છતાં જુમલામાં એવો પાવર છે કે જાણે મોલાએ કાયનાત મસ્જિદ કૂફામાં ખુતબા કરી ગયા હોય. આ પાવર અને જે જજ્બો છે એ જાળવી રાખવો એ ક્યાંથી આવે? એનું મૂળ શું છે? એનું મૂળ આ છે કે જાણે છે કે ખુદાવંદ આલમ અમારો હાફિઝ અને અમારો. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે કે અગર જો પૂરી દુનિયામાં હું એકલો રહી જાઉં, એકલા ઇન્સાન હોય તો શું થાય? ડરવા લાગે. શું કરે, શું ના કરે, ક્યાં જાય, કેવી રીતે જીવન જીવે? પણ ઇમામ ફરમાવે છે, ચોથા ઇમામ, અગર જો એકલો રહી જાઉં, મારા પાસે ફક્ત અલ્લાહની કિતાબ હોય તો પછી મને કઈ પરવા નથી. અલ્લાહની કિતાબના સહારે હું જીવન જીવી શકું છું. એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં એક દોસ્તે આપણા સાથે નાતો તોડી નાખ્યો, એક ફેમિલી આપણા સાથે રિશ્તો તોડી નાખ્યો, અથવા આપણા દોસ્ત, એક કંપની આપણા સાથે રિશ્તો તોડી આપણને અલગ કરી નાખ્યા. કોઈ દિવસ એ ના ભૂલવું જોઈએ કે હું એકલો છું, કારણ કે મારા સાથે મારો પરવરદિગાર છે કે જે મારો મદદગાર છે. હવે આનો મતલબ એમ નથી થતો કે ખુદાવંદ આલમ જે છે એ હાફિઝ અને મદદગાર છે તો હવે બધા મોજીઝાત આવવાના છે કે અહેલે હરમને જે છે કાંઈ મુસીબત નથી પડવાની. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ જુમલો ફરમાવે છે કે જાણી લો કે તમારો મદદગાર ખુદા, તમારી હિફાજત કરવા વાળો ખુદા, એટલે મુસીબત નહીં પડે. ના, મુસીબત પડશે. ચાબુક મારવામાં આવશે, તાજિયાના મારવામાં આવશે, પ્યાસની મુસીબત હશે, સફરની મુસીબત હશે, બે કજામાં ઊંટનો સફર હશે, પણ આ બધી મુસીબતની સાથે ખુદા મદદગાર છે. તો કે તો પછી મુસીબત હોય તો પછી ખુદા શું કામનો? આપણે કે ઘણી વખત ઇન્સાન એક મુસીબતમાં ફસાઈ જાય તો આવાજ દેતો હોય છે કે શું ખુદા મરી ગયો છે કે આ મુસીબતથી મને છુટકારો નથી આપતો?
નહીં મારા દોસ્તો, આપણે જે કોન્સેપ્ટ રાખ્યો છે એ જરાક ખોટો કોન્સેપ્ટ રાખ્યો છે. આપણે એ વિચારીએ છીએ કે ખુદા આપણો મદદગાર હોય તો આપણને દુનિયામાં કઈ મુસીબત પ્રોબ્લેમ ના આવવા જોઈએ. એ વસ્તુ છે જ નહીં. મુસીબતની સાથે અગર જો ખુદા આપણો મદદગાર છે તો એ વસ્તુ મહત્વની છે. કેવી રીતે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બહેતરીન હદીસ કે જે આ વસ્તુનો ખુલાસો કરે છે. રસૂલ ફરમાવે છે કે તમે અલ્લાહથી ઇમ્પોસિબલ વસ્તુ ના માંગો. ઇમ્પોસિબલ વસ્તુ શું છે? આપણે તો કહીએ છીએ ઇન્ન અલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર, ખુદા દરેક વસ્તુ પર તાકાત ધરાવવા વાળો છે. અને રસૂલે ખુદા કહે છે કે એવી વસ્તુ અલ્લાહ પાસે ના માંગો કે જે આ દુનિયામાં પોસિબલ ના હોય. એ કઈ વસ્તુ છે? રસૂલે ખુદા ફરમાવે છે આ રાહતો ફી દુનિયા, એ ખુદાવંદી આલમે નક્કી કર્યું છે કે રાહત દુનિયામાં મળવાની. આપણે રાહતને ખુદા પાસે આ દુનિયામાં ના માંગીએ. મુસીબત આવે તો ખુદા પાસે માંગીએ કે ખુદાએ મને સબ્રની તાકાત દે. અગર જો પ્રોબ્લેમ આવે ખુદા પાસે માંગીએ કે મને આમાં મજબૂત અને સાબિત કદમ રહેવાની તૌફીક દે. હવે જ્યારે આપણું ઈમાન મજબૂત હોય તો પછી આ દુનિયાની મુસીબતો કેવી થઈ જાય? મુસીબતને દૂર કરવાના બે રસ્તા હોય. પહેલો રસ્તો એ છે કે મુસીબત ખતમ થઈ જાય. બીજી વસ્તુ, મુસીબત જે છે એ એટલી નાની થઈ જાય કે એને સહન કરવી આસાન થઈ જાય. એક ઇન્સાન દવા ખાતો હોય, દવા નાના બચ્ચાને કડવી લાગે, પણ મોટા માણસને દવા કડવી લાગશે જરા ખાશે પણ કઈ અસર એ નહીં હોય. ખાવાનું છે બિસ્મિલ્લાહ ખાઈ દીધું. અને નાના બચ્ચાને પકડી મોઢામાં દઈ પાણી પીવડાવવું પડશે, ઘણી વખત ટીકડીનો ભૂકો કરીને દેવો પડશે. કેટલી વ્યાધિ હશે? શું કામ? કારણ કે એ નાના બચ્ચામાં સહન શક્તિ ઓછી છે, એટલા માટે એને એ કડવાહટ ભારે લાગે છે. જ્યારે મોટા માણસ એ કડવાહટ એને બહુ સામાન્ય લાગે છે. એવી જ રીતે દુનિયાની દરેક મુસીબત છે. આપણે આપણો દરજ્જો અગર જો બલંદ કરી નાખીએ તો દુનિયાની દરેક મુસીબત જે છે એ હળવી નજર આવશે. નહીંતર આ તસવ્વુર અગર જો કરબલાના મેદાનમાં કરીએ કે એક અલી અસ્કર 6 મહિનાનો બાળક, એના ગળામાં 3 ભાલનો તીર, આ મુસીબત બહુ અઝીમ મુસીબત છે. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે હવન લી અલ-અમ્ર, હે પરવરદિગાર આ મુસીબત આસાન છે મારા માટે. શું કામ? કારણ કે હું તારા જ નસીબ છું. આ વસ્તુ મેં તારા માટે કુરબાની આપી છે. તો વિચાર કરીએ, આપણે મુસીબત માટે એટલા તૈયાર થઈ જઈએ આ દુનિયાની જે પણ મુસીબત આવે તો એ મુસીબત જે છે એ નાની થઈ જાય, આપણે આપણો મકામ બલંદ કરીએ. પણ એમ વિચાર કરીએ કે મુસીબત ખતમ થઈ જાય તો એ શક્ય નથી. આપણે તૈયાર થવાનું છે. જેમ જેમ આપણો દરજ્જો બલંદ થતો જશે એમ એમ આ મુસીબતો નીચી નજર આવશે. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અહેલે હરમને તૈયાર કરે છે. વa'લમુ અન્ન અલ્લાહ હાફિઝુકુમ વ હામીકુમ, કે તમે જાણી લો, તૈયાર થઈ જાઓ કે ખુદાવંદી આલમ તમારો હાફિઝ અને તમારો મદદગાર છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે ઇમામ ફરમાવે છે સયુંજીકુમ મિન શર્રિલ આદા, તમે જાણી લો કે આ મુસીબતમાં તમે ગિરફ્તાર થશો, તમને કેદ કરવામાં આવશે. તો જાણી લો કે એક વખત એવો આવશે કે ખુદાવંદી આલમ તમને આ દુશ્મનોથી નજાત આપશે. હંમેશા હંમેશા માટે આ બલામાં તમારે રહેવાનું. આ ઇમામ તૈયાર કરે છે. કોને? એ બીવીઓને કે જેનો કોઈ સરપરસ્ત નથી. હવે એક ઇન્સાન જે છે મુસીબતમાં ફસાઈ જાય એટલે નાઉમીદ થઈ જાય. ઇમામ અહીંયા નાઉમીદીને રોકવા ચાહે છે કે તમે નાઉમીદ ના કરો. હવે એટલી બધી મુસીબત છે તો હું પોતાની જાનને કતલ કરી નાખું. ઘણા ઇન્સાનના ઉપર મુસીબત આવે છે એટલે પોતાની જિંદગીને ખતમ કરવા ચાહે છે. આ દર્શગાહ આશુરા એક એવો દર્શ છે કે જે મુસીબતનો પહાડ છે, અઝીમ મુસીબત જે માસૂમીન અલૈહિસ્સલામ બનાવે છે. એમાં ઇમામ ફરમાવે છે
કે હંમેશા કાળી રાત પછી રોશન દિવસ હોય છે. જ્યારે કાળી રાત પસાર થઈ જાય પછી દિવસ ઉગવાનો છે. કોઈ પણ મુસીબત હંમેશા બાકી નથી રહેવાની. અને એ જ વસ્તુ બીવીઓને કહે છે કે તમે એમ ન માનજો કે હંમેશા તમને કેદમાં રાખશે, બલકે એમાંથી તમને નજાત મળશે. ઇન કેસ ચાલો નજાત ઝાહિરી રિહાઈ ના મળી તો પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જુમલો બહુ દકીક છે. કારણ કે ઇન્સાનની જિંદગીને ખુદાવંદ આલમે એવી બનાવેલી છે કે ઇન્સાન જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી મુસીબત છે, પણ જેવો આ દુનિયાથી રૂખસત થાય છે એને બધી મુસીબતથી છુટકારો મળી જાય છે. આગળ જો ઈમાન અને અમલે સાથે સાથે છે. જનાબે સકીના ભલે શામના કૈદખાનામાં શહીદ થઈ ગયા, મુસીબતથી છુટકારો મળ્યો. કારણ કે આ દુનિયા જે છે એ દારૂલ બલા છે, બલાઓનું ઘર છે. માટે હંમેશા યાદ રાખીએ કે કોઈ પણ બલા જે છે એ આપણા માટે હંમેશની હોતી. કેટલી વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે? બે વસ્તુ કીધી. પહેલી વસ્તુ કે જાણી લો કે ખુદા તમારો મદદગાર અને ખુદા તમારી હિફાજત કરવા વાળો છે. બીજી વસ્તુ ઇમામે આગાહી કરી સયુંજીકુમ મિન શર્રિલ આદા, કે ખુદાવંદ આલમ તમને દુશ્મનોના શરથી નજાત અતા કરશે. અને એવું જ થાય છે. આ અહેલે હરમને રિહાઈ મળે છે. હવે રિહાઈ કેટલા વખતમાં મળી એ બધામાં ઇખ્તિલાફ બહુ છે. અમુક રિવાયત 1 મહિનાની છે, અમુક 40 દિવસની છે, અમુક 6 મહિનાની છે, અમુક 1 વર્ષની છે, અને મેક્સિમમ કોઈ લખે છે તો 2 વર્ષની. પણ બહુ અજીબ લાગે, પણ 30-40 દિવસની રિવાયત છે. સયુંજીકુમ મિન શર્રિલ આદા યુઅઝિબુ અહદાઅકુમ બિઅનવાઇલ બલા. અને યાદ રાખજો, ઇમામ ત્રીજી વસ્તુ કરવામાં આવે છે કે ખુદાવંદ આલમ તમારા દુશ્મનોને અલગ અલગ અઝાબમાં મુબ્તલા કરશે. હવે એક ઇન્સાનના દિલને ઠંડક ક્યારે પહોંચે? ત્યારે પહોંચે છે કે જ્યારે એનો દુશ્મન જે છે એ સુનામ થાય. ભલે કરબલા જે છે એક એવી જગ્યા છે કે જ્યાં ઝાહિરમાં ઇમામ હુસૈનને કતલ કરી દેવામાં આવ્યા. ઝાહિરમાં જે છે આપણે બે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો લશ્કર હારી ગયું. પણ આપણે ઇન્સાન જે છે આપણી નાકના ટોચ સુધીના વિચાર કરીએ, બલકે લાંબો વિચાર કરીએ કે શું થવાનું છે આનો રિઝલ્ટ. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આંગળી થોડા વખતમાં જ બીબીઓને કહે છે તમે તૈયાર થઈ જાઓ, ખુદા તમારો મદદગાર છે, ખુદા તમને દુશ્મનોથી નજાત આપશે અને તમારા દુશ્મનોને ખુદાવંદ આલમ અઝાબમાં મુબ્તલા કરશે. કેવા અઝાબ આવી પડ્યા? તારીખ લખે છે અબુલ અબ્બાસ સફવાહ એક એવો માણસ હતો કે જેને બની ઉમૈયાને એટલા બધા 1000 માણસોને કતલ કર્યા, એના ડોકા કાપી અને જમીન ઉપર પાથરી, એના ઉપર ફર્શ નાખી અને એના ઉપર બેસે છે. એ લોકોના જનાઝાને કબરમાંથી કાઢી, બની ઉમૈયાના કબરમાંથી કાઢી અને એને સળગાવી છે. નામો નિશાન બાકી ના રહેવા દીધું. શું છે આ લોકોની? જનાબે મુખ્તારની આપણે વાત કરીએ, જનાબે મુખ્તારે એક એકને પકડીને કેવી રીતે અઝાબ કર્યો છે. એ ઉપરાંત 30,000નું લશ્કર હતું, કેટલાય ભાગી ગયા. અહેલે હરમને ખૈમાને લૂંટ્યા હતા. જે લોકોએ અહેલે હરમનો અત્તર લાગાડ્યો હતો, અત્તર જોયું હતું અને લગાડ્યું, એ લોકોને ગોળ નીકળી આવ્યા. અમુક માણસો વિશે લખવામાં આવે છે કે આ માણસો પ્યાસા થયા પાણી પીવા જાય છે, જેમ પાણી પીવે છે એમાં ગળામાં આગ લાગે છે. જેટલું પાણી પીવે છે એને સુકૂન મહેસૂસ નથી થતો અને પાણીમાં પડી મરી જાય છે. કેવા અઝાબ! યઝીદ વિશે કેટલી તારીખ લખે છે કે યઝીદ મર્યો કે કેટલી રિવાયતો મળે છે. જંગલમાં ગયો ત્યાંથી પતો નથી, એક કનીઝનો આશિક થઈ ગયો, એની મોત વાગી થઈ ગઈ, ત્યાં મરી ગયો. કેટલી રિવાયતો લખવામાં આવે છે. કેવા અઝાબમાં મુબ્તલા થયા અહેલે હરમને પરેશાન કરવા. તો આ વસ્તુ આપણે યાદ રાખીએ.
કે જે અલ્લાહનો દુશ્મન છે એ છેટો નથી પહોંચવાનો, એ હંમેશા અઝાબમાં મુબતલા થઈ અને હલાક થવાનો છે. અને મોમિન જે છે એ બલા અને મુસીબત ઉપર સબ્ર કરી અને એની નજાત મળવાની છે. હવે બે વસ્તુ છે, જીત પહેલા લઈ લો કે ચાલો હું કોઈ ઉપર જુલ્મ કરીને હું ખાટી જાઉં, એમાં જીત. પણ આ ટૂંક સમયની જીત છે, આગળ જતા આ છે. એક વખત એ છે કે ના, હું અત્યારે મુસીબત સહન કરી લઉં, સબ્ર કરી લઉં, પણ આગળ જતા મારા માટે કામયાબી અને નજાત છે. ઇન્ન મઅલ ઉસ્રી યુસરા વ ઇન્ન મઅલ ઉસ્રી યુસરા. કોરઆન કરીમ આયત છે કે દરેક મુશ્કેલાત પછી આસાની છે. અને ખરેખર એવું જ છે કે દરેક મુશ્કેલાત પછી જ આસાની છે. પછી ઇમામ ચોથી વસ્તુ જે છે એ બીવીઓને નસીહત કરે છે, વલા તશકુ, તમે બેતાબી ન કરજો. આ બેતાબી નો મતલબ શું? હવે બેતાબીનો મતલબ એ છે કે ઇન્સાન ઉપર મુસીબત આવે તો ખુદાની બારગાહમાં જે છે એ બેતાબી કરવા માંડે, અથવા તો પોતાની જાતને કંટ્રોલ ના કરી શકે કે શું કરવું, હવે માથું પછાડવા માંડે, અથવા તો ગાળો બોલવા માંડે, અથવા તો એવા શબ્દો બોલવા માંડે કે શું બધી મુસીબત ખુદાએ મને જ આપી દીધી, હું જ મળ્યો છું. આને કહેવાય છે બેતાબી. રડવું, ગિરિયા કરવું, દુઃખી થવું, આ બધી વસ્તુમાં પ્રોબ્લેમ નથી, પણ આ પ્રોબ્લેમ છે કે ઇન્સાન બેતાબી કરવા લાગે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ બીવીઓને કહે છે કે મારી શહાદત પછી તમે બેતાબી ના કરજો, સબ્ર કરજો. એવું ના થાય કે આ મુસીબત ઉપર તમે બેતાબી કરો અને તમારા હાથમાંથી અજર ચાલ્યો જાય, અને જે હું મિશન લઈને નીકળ્યો છું, શું મિશન હતું મામલો? અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. એ મિશન જે છે ખરાબ થઈ જાય. માટે તમે તમારી જિંદગીમાં ધ્યાન રાખજો કે કોઈ દિવસ બેતાબી અને બેસબરી ના કરજો. પાંચમી અને છેલ્લી વસ્તુ ઇમામ ફરમાવે છે, વલા તકુલુ બિઅલસિનતિકુમ મા યનકુસુ મિન કદરિકુમ. અને તમારી ઝબાનથી એવા શબ્દો જારી ના કરજો કે જે તમારી પર્સનાલિટીને જે છે એ નીચે પછાડી નાખે. જ્યારે ગુસ્સામાં આવે, જ્યારે મુસીબતમાં આવે, ત્યારે એવા શબ્દો બોલી નાખે છે, આપણને એમ થાય કે આવો માણસ કરી અને આવું બોલે. ભલે ઇબ્ને ઝિયાદના દરબારમાં હોય કે યઝીદના દરબારમાં હોય, પણ ગાળો જેવા શબ્દો, ખરાબ શબ્દો તમે તમારી ઝબાનથી જાળવી ના કરજો. અને આ લૂંટાણીના કાફલાની એક ખાસ આવડત એ હતી કે આ કાફલામાં કોઈ એક રિવાયત એવી નથી મળતી કે જેમાં જનાબે ઝૈનબ, ઉમ્મે કુલસુમ, જનાબે ફરવા, જનાબે રવાબ, જનાબે ફિઝા, આ બધી ઓર્તોમાંથી કોઈ એક ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો. નહીંતર મુસીબત મહાન મુસીબત હતી. હવે આપણે વિચાર કરવાનો છે કે આવી સખત મુસીબત હોવા છતાં એટલું પોતાના ઉપર કંટ્રોલ કે એવા શબ્દો બોલે છે કે જેને તારીખ પોતાના કાગળમાં જગ્યા આપે છે, ઇતિહાસમાં જગ્યા આપે છે. એક એવો શબ્દ નથી કે જેનાથી કહી શકાય કે આ બેત અલૈહિસ્સલામની શાનની વિરુદ્ધ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ 5 નસીહત કરી અને મેદાને કરબલામાં જાય છે. 5 નસીહત શું હતી? રિપીટ કરી આપીએ સર તમામ એ જાણી લો. ખુદાવંદ આલમ તમારો હાફિઝ અને મદદગાર છે, બચાવ કરવાવાળો અને મદદગાર છે. બીજું, સયુંજીકુમ મિન શર્રિલ આદા. જાણી લો કે એક વખત તમને આ મુસીબતમાંથી નજાત મળવાની છે. ત્રીજી વસ્તુ, તમારા દુશ્મનો પર યુઅદ્દિબુ આદાહુમ બિઅનવાઇલ બલા. કે ખુદાવંદ આલમ તમારા દુશ્મનો ઉપર અલગ અલગ બલાઓથી જે છે આઝાબ કરશે. ચોથી વસ્તુ એમાં ફરમાવે છે, ફલા તશકુ. અને તમે જે છે શિકવા, દાદો ફરિયાદ અથવા તો આપણે કહીએ બેતાબી ના કરજો. અને પાંચમી વસ્તુ, વલા તકુલુ બિઅલસિનતિકુમ મા યનકુસુ મિન કદરિકુમ. તમે તમારી ઝબાનથી એવા શબ્દો જારી ના કરજો કે જે તમારા માન મર્યાદામાં ઘટાડો કરી નાખે.
ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું મિશન હતું એ જે કરબલાના મેદાનમાં ઇમામ બાબરને છેલ્લે તૈયાર કર્યું છે. આ સાથે આપ સર્વોનો શુક્રગુજાર છું કે આ લગભગ 13 મજલિસ આપની સમક્ષ રજૂ કરી. આ 13મી મજલિસ છે. આપ લોકોએ શાંતિથી સાંભળ્યો. મને ખબર નથી તમારા લોકોની આદત ઇન્ડિયા ખાતે વધારે ફઝાઇલ સાંભળવાની નથી, પરંતુ મારી આદત એક અહેલે બેત અલૈહિસ્સલામનો મેટર જે છે એ રજૂ કરવાની આદત હતી. હવે કેટલું તમને લોકોને સરખાઈ આવી છે નથી આવી ખબર નથી, પણ ઇન્શાઅલ્લાહ જે પણ મેં રિસર્ચ કરી હતી આપની સમક્ષ રજૂ કરી. આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વોનો શુક્રગુજાર છું. સાથે સાથે જે મહેમાનગતિ કમિટી મેમ્બરો તરફથી, ખાસ કરીને મોમિનભાઈ તરફથી અને બીજા મોમિનભાઈઓ તરફથી, ખાસ કરીને દોસ્તો મારાહિબ છે, વિડીયોનો કામ સાહેબ છે, આ બધા દોસ્તો જમીરભાઈ છે, આ બધા જે સાથ સહકાર આપ્યો એ બધાનો હું તહેદીલ શુક્રગુજાર છું અને ખુદાવંદ આલમ પાસે દુઆ ગુજારું છું કે ખુદાવંદ આલમ આપ સર્વોને અજર અઝીમ ઇનાયત ફરમાવે. એક સાથ પર કરબલાનો રૂખ કરીએ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ બીવીઓને આ નસીહત કરી ખુદા હાફિઝ કરી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને બેદર્દીથી શહીદ કરવામાં આવે છે. એટલું જ નહીં કે ખાલી ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા, બલકે ઇમામ હુસૈનની લાશ ઉપર ઘોડાને દોડાવી અને ઇમામની લાશને પામાલ કરવામાં આવી. ત્યારબાદ એ જુલ્મ કરવામાં આવ્યા કે શોહદાઓના લાશને ગણવામાં આવ્યા તો એક નાનો બાળકની લાશ ઘટતી નજર આવી કે જેને બોરમલાએ 3 ભાલના તીરથી શહીદ કર્યો હતો. કહેવામાં આવ્યું કે શાયદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે બાળકને દફન કરી દીધું હશે. ઉમરે સાદ નૈઝા લઈને મોકલે છે કે જાઓ અને જમીન ઉપર આ નૈઝા ઉજાડો. ખૈમાની આજુબાજુ ક્યાંય એમની કબર હોવી જોઈએ. આઝાદો નૈઝા જમીન ઉપર ઉજાડવામાં આવ્યા. એક નૈઝો જે અલી અસગરની કબર ઉપર લગાડવામાં આવે છે, જ્યારે બહાર નીકાળે છે એ નૈઝાની સાથે અલી અસગરનો નાનકડો એવું બદન બહાર આવે છે. એ માણસ કંજરથી અલી અસગરના ગળાને જમા કરી અને નોકી નૈઝા પર બંધ કરે છે. એટલું જ નહીં, ખયામને સળગાવવામાં આવે છે, સકીનાના કાલો પર તમાચા લગાડવામાં આવે છે, કાનમાંથી બારીઓ છીનવામાં આવે છે, હજારો માલો આસમાન બની લેવામાં આવે છે. જ્યારે 11 મુહર્રમ આવી ત્યારે આ લૂંટાયેલા કાફલાને મેઘજાઓટ ઉપર સવાર કરી અને કરબલાથી કૂફા હરકત દેવામાં આવી. હજારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોઈ રહ્યા છે કે મારા બાબાનો લાશો બેગુણ કમલ મક્તલમાં પડેલો છે. જ્યારે 11 મુહર્રમના આ લૂંટાયેલો કાફલો ચાલ્યો ગયો ત્યારે બને અસદની ઓરતો પાણી ભરવા માટે આવે છે. શું જોવે છે કે દુશ્મનોએ પોતાના જનાઝાને તો દફન કરી દીધા છે. ઇમામ હુસૈન અને એમના સાથીઓના જનાઝા બેગુણ કમલ અહીંયા પડેલા છે અને આલમગીર છે કે પરિંદાઓ એના ઉપર છાયો કરી રહ્યા છે. બધી અસદની ઓરતો આવે છે અને કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે તમારા પાસે વાયદો લીધો, તમે શા માટે અમને દફન કરવા નથી જતા? આ બધો સદના મર્દોને એમને બતાવી કે આપણે ઇમામ હુસૈનને સાથ ન લીધો, હવે એને આપણે દફન પણ ન કરીએ. જાય આગળ વધે છે, જોવે છે કે હવે એ લાશાઓને દફન કેવી રીતે કરે. જ્યારે કે એમના સરદોનો કે નેઝા પર કુંભા પહોંચી ગયા છે. આ સદાનો મોજીઝાથી ઇમામ હુસૈન આબદીન આવે છે અને આ લોકોની મદદ કરે છે. કહે છે કે હું તમને મદદ કરીશ અને બતાવીશ કે કયો જનાઝો કોનો છે. એક જનાઝાને દફન કરવામાં આવે છે. આ શોહદાઓનો ગંજે શહીદા બનાવવામાં આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્ર બનાવી ઇમામ હુસૈનના
بدن نے قبر میں رکھવામાં આવે છે. એક નાનકડો એવો بدن કે જેના શરીર ઉપર પણ થોડા ચડી ગયા હતા. અલી અસગરના بدن ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને قبر میں રખવામાં આવે છે. બાજુમાં ઇમામ ઝૈનુલ આબદીન એક قبر બનાવે છે કે જેમાં અલી અકબરના જનાઝાને રાખવામાં આવે છે. જ્યારે قبر બની ગઈ ત્યારે ઇમામ ઝૈનુલ આબદીન કહે છે કે નહીં, તમે હજી ના જાઓ, કારણ કે એક قبر બહુ બાકી છે. લોક બનુ અસદને નહેર ફુરાત પાસે લઈ જાય છે. જોવે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના લાશાને ગોળાઓની ટાપોથી એવી રીતે પામાલ કરવામાં આવ્યો હતો કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનું બદન ટુકડાઓમાં વહેંચાઈ ગયું. એ અબ્બાસ કે જે લાંબા ઘોડા ઉપર સવાર થતા તો એના પગ જમીન પર અડતા, પણ જ્યારે કબ્ર બનાવવામાં આવી તો એક નાના બાળકની કબ્ર હોય એટલી કબ્ર બની ગઈ. પૂછવામાં આવ્યું, મોલા આ કેવી રીતે થયું? કહે છે આ મારા ચાચાઓ પર છે. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. وتوى سيدنا محمد وعلى محمد وعلى محمد صلى الله عليه وسلم. وربنا كبير سجرا ما فرما हमारी मुश्किलों में आसान फरमा, हमारा रिस्क बरकत इनायत फरमा, तजब रोजगार को देने से वास्ते इनायत फरमा, तहसीन में मजलिस की तमाम जायज़ दी हज़रत में पूरी फरमा, तजब मोमिनात बीमार छे शिफाए कामिल नाम से इनायत फरमा, मरवात की मग़फ़िरत फरमा, दुश्मनान इस्लाम इन्हें सलामत फरमा, सदाए तबस्सुम नदी दरबार में से सलाम के सदकाम यौम इनायत फरमा. इमाम ज़माना अलैहिस्सलाम ने ज़रूर मज़हबी जलता हासिल फरमा, इंसान को शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.